વાલા પરિવારજનો, ભક્તિની શરૂઆત થાય ને એટલે પરીક્ષા આવે જીવનમાં. સ્મરણ થાય છે મીરાબાઈનું. મીરાબાઈના લગ્ન થયા, થોડો જ સમય થયો એના પતિનું મૃત્યુ થઈ ગયું. અને છતાં મેવાડમાં રહે છે, ભક્તિ કરે છે કે જે પોતાના પતિની ઉપર પ્રેમ હતો એ જ પ્રેમ ભગવાન ઠાકોરજીને અર્પણ કરી દીધો. ભક્તિ બહુ કરતા ને એટલે એના દિયરને ગમ્યું નહીં. અને મીરાબાઈને એક દિવસ એટલું કીધું કે આ બધું આ રાજમહેલમાં મને ગમશે નહીં, આ ભક્તિ અને આ બધું મને નહીં ગમે. મીરાબાઈ કઈ વાંધો નહીં, રાજમહેલમાં ન ગમતું હોય તો રાજમહેલ બહાર નીકળી જાઓ. અને ગલી ગલીમાં જઈને મીરાબાઈ નાચે છે. છતાં એ પણ ન ગમ્યું. અંતે એ મીરાબાઈએ મેવાડ છોડી દીધું. મેવાડ છોડીને ઇતિહાસ બતાવે કે દ્વારકામાં આવ્યો. દ્વારકામાં આવીને ભગવાન દ્વારકાનાથની આગળ ભજન કરે છે. એક વાર મેવાડના ભૂદેવો દ્વારકા પધાર્યા, મીરાબાઈને જોયા. મીરાબાઈને કહે છે કે હે મીરાબાઈ, તમે ફરી પાછા મેવાડ પધારો. કારણ કે જ્યારથી મીરાબાઈએ મેવાડ છોડ્યું ને પછી મેવાડ ઉપર સંકટ બહુ આવ્યા. આ ઇતિહાસ બોલે છે, બહુ સંકટ આવ્યા મેવાડમાં. તમે મેવાડ પધારો. અને મીરાબાઈ કહે છે હવે ન અવાય મારાથી. બ્રાહ્મણોએ અંતે જીદ લીધી કે જો નહીં આવો ને તો અમે અમારા પ્રાણ ત્યાગ કરી દઈશું, બાકી તમને લઈને ત્યાંથી જઈશું. મીરાબાઈએ જોયું કે દિવસ ઉપર દિવસ પેલા ભૂદેવ અન્ન જલ કઈ લેતા નથી. અંતે મીરાબાઈ કહે છે તમે ભૂખ્યા અને તરસ્યા રહો છો, મારાથી સહન નથી થતું. એક કામ કરો, જેને મેં જીવન અર્પણ કરી દીધું ને એની હું રજા લઈ આવું. એ હા પાડે ને મારા દ્વારકાનાથ તો હું તમારી સાથે આવીશ. અને હવે દ્વારકાનાથના મંદિરમાં આજે મીરાબાઈ ગયા. અને મીરાબાઈ દ્વારકાનાથની આગળ આંસુડાની સાથે મીરાબાઈએ નૃત્ય કર્યું કે દ્વારકાનાથ આપ તો જાણો છો ને કે હું તમારા વગર હવે જીવી નહીં શકું. મેવાડમાં કદાચ હું જઈશ પણ જીવી નહીં શકું. અને એવું નૃત્ય કર્યું કે અંતે ભગવાન દ્વારકાનાથે પોતાની મૂર્તિમાંથી પોતાનો હાથ બહાર કાઢ્યો. મીરાબાઈ જેવા પાસે મૂર્તિની પાસે આવે અને મૂર્તિની અંદર મીરાબાઈ જ્યાં સમાવા લાગ્યા, દ્વારકા વાસીઓએ પૂજારીઓએ જોયું, દોડીને હજી તો મીરાબાઈને પકડવા જાય ત્યાં તો મીરાબાઈ મૂર્તિની અંદર સમાઈ ગયા. પકડવાને માટે જાય ત્યાં એ જ ચૂંદડીનો છેડો હાથમાં રહ્યો, ખાલી ચૂંદડીનો છેડો ખાલી માત્ર બાકી રહ્યો. મીરા અંદર સમાયા. ભક્તિ વધે એટલે જીવનમાં દુઃખ વધે, સંકટ આવે વાલા પરિવારજનો. પણ છતાં એને જે સહન કરી જાય, જે પાર કરી જાય, કઈ નહીં બોલે તો આજુબાજુ વાળા, પાડોશ વાળા, પરિવાર વાળા બોલશે કે આ બહુ મોટા ભગત થઈ ગયા.